જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે મહાદેવજીના બે પુત્રો હતા, એક ગણપતિ ભગવાન અને એક કાર્તિકેયજી. હવે આજે આપણે કાર્તિકેય સ્વામીનું પ્રજ્ઞાવર્ધક સ્તોત્ર જોઈશું. આ સ્તોત્રનો પાઠ કરવાથી આપણા સંતાનો બુદ્ધિશાળી થાય છે અને જે કુટુંબમાં સુખ શાંતિ મળે છે, અને જો યુદ્ધ ચાલતું હોય, કોર્ટ કચેરી ચાલતી હોય, તેમાં વિજય મળે છે. તો આ કાર્તિકેય સ્વામીનો, જેને આવી પરિસ્થિતિ હોય, સંતાનનો અભ્યાસનો પ્રશ્ન હોય અથવા તો કોઈ કોર્ટ કચેરી ચાલતી હોય, તેનો નિત્ય પાઠ કરવો. અથ શ્રી કાર્તિકેય સ્તોત્રં યોગીશ્વરો મહાસેન કાર્તિકેયોગનિનંદન સ્કંદકુમાર સેનાની સ્વામી શંકર સંભવ ગાંગેયસ્તામ્રચૂડશ્ચ બ્રહ્મચારી હિદ્વજ તારકારી ઉમાપુત્ર ક્રૌચારિશ્ચ ષડાનન શબ્દબ્રહ્મસમુદ્રશ્ચ સિદ્ધઃ સારસ્વતો ગુહः સનત્કુમારો ભગવાન ભોગમોક્ષફલપ્રદઃ શરञ्जन्मा જન્મા ગણાધીશ પૂર્વજો મુક્તિમાર્ગકૃત સર્વાગમપ્રણેતા ચ વાંછિતાર્થ પ્રદર્શનઃ અષ્ટાવિંશતિનામાની મદીયાનીતિ યઃ પઠેત પ્રત્યુષં પ્રદ્યયાપયુક્તો મૂકો વાચસ્પતિર્ભવેત મહામંત્રમયાનીતિ મમ નામાનુકીર્તિતં મહાપ્રજ્ઞામવાપ્નોતિ નાત્ર કાર્યા વિચારિણઃ. નમો આ રીતે આપણે કાર્તિકેય સ્વામીના નામસ્મરણ પૂરા થાય છે, જેનું સ્મરણ કરવાથી મનુષ્ય પોતે અને એમના કુટુંબમાં બુદ્ધિ વધે છે અને બુદ્ધિશાળી સંતાન પેદા થાય છે. જય શ્રી રામ, જય ભગવાન.